હાય ગાઈસ, નવા વ્લોગની અંદર સ્વાગત છે બધાયનું. પહેલા બધાયને જય સોમનાથ, હર હર મહાદેવ, જય માતાજી. ને સવારમાં ઉઠી ગયા, વહેલા ઉઠી ગયા, પણ અત્યારે વાગી ગયા છે 9 ને યશભાઈને આપણે મેળવા જવાના છે બસ સ્ટેન્ડે. કારણ કે ભાઈ એને જવાનું છે રાજકોટ, એટલા માટે આપણે બસ સ્ટેન્ડે મેળવા જવાના છે. મેં વિચારમાં પડી ગયા ને કે શું કરવા પહેર્યું, અત્યારે ઠંડી તો છે નહીં, તો ભાઈ એવું નથી ભાઈ, તડકો ન લાગે એટલા માટે આ પહેર્યું. યશભાઈને આપણે ડ્રોપ કરી આવ્યા બસ સ્ટેન્ડે, બસમાં બેસી ગયા ને શું કહેવાય કે મને ભણાવતા ને સાહેબ ભેગા થઈ ગયા. સંદીપ સાહેબ, હું સાહેબ મજામાં? કેમ છે ક્રિસ? બસ શાંતિ હો સાહેબ. કેવું હાલે? બ્લોગ જોવ ને સાહેબ? હા જોઉં છું ને મારો ભાઈ, મારો સ્ટુડન્ટ હોય એના બ્લોગ તો મારે જોવા જ પડે. વાહ વાહ સાહેબ. શું હાલે છે? હું બાકી શાંતિ ને સાહેબ? આવ શાંતિ છે, તું છે બીજું? બસ એકદમ શાંતિ યાર. ભણવાનું મન થયું સાહેબ, પાછા એક દી આવ્યા તો. હા તો આવી જવાનું હોય એની ટાઈમ, તમારામાં તો સ્કૂલ ખુલ્લી જ છે ભાઈ. મજા આવે ત્યારે કા? તમે જ્યારે એની ટાઈમ આવો ને તમારે ક્લાસ ભરવો હોય ત્યારે, તમારે ક્લાસ ભરવો એટલે તમે ટાઈમ કાઢી આપશો તો તમારી જૂની યાદો છે એ તાજી રહી જાય. હા હા મિત્રો, સાહેબ ભણાવતા ને યાર બધી રીતના મજા આવતી, જોરદાર મજા આવતી. આમ ટાઈમ કઈ રીતના વયો જાય ને, ઘણા સાહેબ ભણાવતા હોય ને ટાઈમ ન જાય. સાથે સાથે શિક્ષણ હા, અને આનંદ, શિક્ષણ સાથે બંને આનંદ વસ્તુ જોઈએ તો થાય. એટલું શિક્ષણ મહત્વનું નથી ભાઈ. સાહેબ તો આવજો ક્યારેક વાડી બાજુ આવો, આટો મારો સાહેબ. આવી હા હા અમે સાહેબને બી આવી. હા હા આવજો ભાઈ. દાદાની ને મારી કપડાની જોડ હે. કપડા આવી ગયા છે, હવે સીધા આપણે નીકળવાનું ઘરે. મિત્રને આપણે ઘરે લઈ જવાનો હે. ચાલો ભાઈ બેસી જાય. આપણે ઘરે જઈને બેઠા, ઘરે પહોંચી ગયા. ટોપી ને મોંઘું બધા એમ કે ટોપી મોંઘો પહેરીને શું કરવા, અત્યારે શિયાળો કે કઈ નથી ને ભાઈ ઉનાળો તો છે. વાદળ જોવા છે, વરસાદ આવવાનો હોય ને એવું લાગે. હિંચકા ખાવા બેસી ગયો, હિંચકા ખાવા. ભાઈ ગાડી ચલાવ્યા છે. ભાઈ ઘોડી કોણ ચડાવશે? ઘોડી રમેશ ચડાવશે. ભાઈ મોબાઈલ ખીચામાં નાખજો, બાકી મોરે મોરો કરી નાખજો બરો. ગાડી એમ તો આવડે તો ખરી, કારણ કે એમ તો 2-3 વાર ચલાવી લીધી. મંગળવારે એટલે દવાખાનું તો ખુલ્લું જ હોય. તડકો એવો પડે ને, અહીંયા ઘરે તો પુગાડી દીધા, પણ તડકો એવો પડે ને કે યાર આ પહેરવું પડે યાર. આભાર, ખૂબ ખૂબ આભાર, તમે ઘરે પહોંચાડી દીધા. બોલો ટ્રોફી તમારી. થેન્ક યુ બોલ, થેન્ક યુ બોલ, બાકી ટ્રોફી મારી માથામાં. પ્રકાશના ઘરે આવ્યા હતા અને હવે આપણે જાય ઘરે. હે રામ બાપા, કેમ છે? મજામાં? શાંતિ ને? આટો મારો તમારા મિત્ર ને અહીંયા તમે આટો મારો અને તમારા મિત્ર ફોનમાં જોઈએ, સારું લાગે? રામ બાપા બેઠા થાવ હાલો ફોનમાં જોવા યાર. આ ટાઈમ કાઢીને રામ બાપા બેહવા આવ્યા હોય ને કે ખોટી વાત છે રામ બાપા? મિત્રો અત્યારે બનાવવાનું જોઈએ લીંબુ શરબત, એટલા માટે આપણે 2 લીંબુ લઈ લીધા અને એક ચાકુ, કારણ કે આને હે ને આપણે કટિંગ કરવાનો હે. જે સવારનું આપણે કંઈ ખાધું નથી. લીંબુ શરબત મેં બનાવ્યું જો છે ને. બાકી યશભાઈને આપણે મેલીને આવતા રહીએ ગામમાંથી ને થોડીક વાર આડા ફેરાના આશીર્વાદ લઈને અત્યારે આપણે જવાનું છે ગામમાં. ભાઈ આ સુપર સ્પ્લેન્ડર લઈ અને સીધા નીકળીએ. મિત્રો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી, પહોંચી ગયા સુખનાથ મહાદેવના મંદિરે. હર હર મહાદેવ બધાઈને. તો ચાલો દર્શન કરી લઈએ આપણે. મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે આપણે નીકળીએ શ્રી ચામુંડા માતાજી મંદિર. ચામુંડામાંના પણ દર્શન કરી લીધા, મજા આવી જોરદાર. તો ચાલો હવે આપણે ક્યાં જવાનું ખબર? ગામમાંથી તો આવી ગયો, પણ તડકો પણ એવો જ જો મિત્રો, જોરદાર. હા જો ભાઈ, કાલે યાર એક કૂતરો હતો ને યાર, કોકે મારી નાખ્યો ભાઈ. બાપા આવ્યા બહાર બેઠા થાય કે અંદર ઓલો પપડે હું. મેં કીધું કઈ નહીં, જો આ વિડીયો એડિટ કરું. એક કૂતરો મારી નાખ્યો. બાપા કેવા માણસો છે હે દુનિયામાં. આ ગાડી ધીમે હાકો ભાઈ, થોડીક ધીમે હાકો. બે તડકો બહુ હે ને બહાર આવ્યો ને રમેશ શું કરે ખબર છે? રમેશભાઈ કિરણ નાખે. રમેશભાઈ 2 શબ્દ કહેવાના છે, 2 મિનિટ. અત્યારે કેટલા વાગ્યા? 3 વાગ્યા ને 3 વાગ્યા ને ઢોરા છે વાવા. શાબાશ શાબાશ, જીવન જીવો और बढ़िया काम करो, જે ભેંસ को संभालो. ઢોર જો, એક વાં ભેંસ, એક અહીંયા એક ઓલ ટોટલી, મતલબ ઓલ ટોટલી અહીંયા જેટલા ઢોર દેખાય ને એટલામાં આપણે હાથ ને અડાડવા નહીં. રમેશભાઈ કરી નાખે કામ ભાઈ. જો અત્યારે પણ એ કામમાં જ છે. ચાલો મસ્ત મજાનો દૂધ છે. ઊંઘો પહેરીને આવી ગયો છે ખેતરમાં, કારણ કે ઘઉં બતાડવા જરૂરી છે તમને. જો ઘઉં કેટલા દિવસમાં પકી જાય તમને શું લાગે કમેન્ટ કરો અત્યારે ને અત્યારે. અને શું કહેવાય કે આ સાઈડ પણ ઘઉં છે એ બહુ ભીડા થઈ ગયા, દેખાય તમને? આપણે જઈએ ઘરે. ને બીજું એક વસ્તુ તમને બતાડું,
હું નાનો હતો ત્યારે મેં વાવ્યું તો સીતાફળ ઉકાઈ ગયો. ત્યાં પાછળ છે ને ઓલું થયું તું, હું હળગાવ્યું હતું ને બધું પડ્યું હતું એટલે બળી ગયું. બાપા જો તો આખો દી ફોન ફોન ફોન, માણા સેતી દીકરા અરે બે ફાકા ઝીકી કરી નાખે. મોબાઈલમાં શું છે બાપા, મોબાઈલમાં તો આખો દી જોયા કરશો તો પૂરું નહીં થાય. આ તો ખાલી ભાઈ વ્લોગની વાતો હે, બાકી બાપા મારે એરે જ બેઠા હોય ભાઈ. કેટલા કરોડમાં? 6 કરોડમાં દેવી ભાઈ, આ 6 કરોડમાં દેવી, 6 કરોડમાં ભાઈ ભાઈ. મિત્રો આપણે નાના હોય ને ત્યારે આવું બધું બહુ છે. જો આમ કરવાનું, મને પાછી બાજુમાં આવી જાય ને એટલે તો એવું બહુ મજા આવે. તો મિત્રો જબરદસ્ત ભૂખ લાગી ગઈ ને ઘરે બનાવેલા ગાંઠિયા, આ તીખા લસણ વાળા ને મોરા. શું કે બાપા, મજામાં ને? તો બાપા ને ભાઈ નાસ્તો કરવા બેસી ગયા હે મસ્ત મજાનો. કારણ કે મને આદત છે જેઠાલાલ જોતે જોતે, અમુક ને ટેવ હોય ખાતે ખાતે જવાની. મિત્રો આ ઝાડવું કહેવાનું છે તમને શું ખબર, તમને શું લાગે? જો ભાઈ ભાઈ અમારા ઘરે નવી વાસળી આવી, નવી વાસળી. મિત્રો અત્યારે આવી ગયો છું હિંચકા માટે બેસવા, હિંચકા માટે ને હિંચકા ઉપર બેસવા. રાહુલભાઈ કેમ છે? મજામાં ભાઈ? મજામાં, એકદમ મજામાં ભાઈ, એકદમ મજામાં. મિત્રો અત્યારે જવાનું છે આપણે કદાચ ને. તો મિત્રો રમેશભાઈ ને જવાનું છે ગામમાં, મારે જવાનું છે વેરાવળ. અત્યારે આવી ગયા છે વેરાવળમાં ભરતભાઈ. રામ રામ. તો અમે આવી ગયા છે વેરાવળમાં. આ ભાઈ તો જો ચા પીતી. તો મિત્રો ગાય બિચારી ક્યારની અહીંયા હતી, હું ડાયરેક્ટ ભરતભાઈ ની યાદ આવી. ખબર છે કે ભાઈ ભરતભાઈ સિવાય કોઈ ખવડાવશે ને એટલે ત્યાં જ ગઈ. આ તો જો આ આખો શું કહેવાય ગાડી હાકીને આવ્યો ને ઠરી ગયો, હાવ ઠરાઈ ગયો. વાહ, ખવડાવી દીધો. મિત્રો મસ્ત મજાની રજવાડી ચા પીને કાંઈક વિચારીએ, જે મેન કાર્ય કરવા આવ્યા ને એ ચા પીને કરવાનું છે. બોલો અત્યારે વેરાવળ બાજુ આવી ગયા છે. ખાસ જે રોડ ઉપર બિરાદાર લોકો હોય છે અમે જમવાનું આપવા માટે થઈને જોઈએ છે. હવે અહીંથી શરૂઆત કરીએ છીએ. જે કંપની છે રેન ફેક્ટરી ગેટ છે ત્યાંથી લઈ અને આપણે છે ટાવર ચોક સુધી અમે જોતા હતા. જ્યાં જ્યાં રોડ ઉપર હોય છે એમને ખવડાવવા માટે થાય છે. તો વિડીયો જોતા રહ્યો, ખાસ કરીને બ્લોગ શેર કરતા રહેજો ભાઈ. કન્ટિન્યુ રહેજો, આગળ જોવા મળશે. તો આવી ગયા હે ભાઈ, સામે એક ભાઈ દેખાય તમને? જો ભાઈ અહીં પૂછવા જાય કે ભાઈ આવું એમ પૂછે હે. નાસ્તો કરવો છે. એક સાઈડની થેલી લઈ જઈને ભાઈ રોટલા ખાવા. ખાલી છાશની થેલી? ભાઈ અહીંયાથી થોડીક દુકાન થોડીક આગળ એટલા માટે ચાલીને પહેલાં ચાલ્યા જાય, પછી એ ભાઈને જે ખાવું ને કે એ ભાઈએ તો કીધું કે ખાલી છાશની થેલી. તો ભાઈ થોડુંક ખાવાનું દેવું પડે ને એટલે થોડુંક આગળ જવું પડે એમ છે. હું ભાઈ ગાંઠિયા ને એવું બધું હે, એ ભાઈ કે ખાલી છાશ પીવડાવી દો, બીજું મારે કંઈ નથી જોતું. તો છાશ છે, ઓલામાં ગાંઠિયા છે, 2-3 પેડા છે ને એવું બધું છે. ખાઈ લેજો ભાઈ આરામથી. મિત્રો રાતના જ્યારે તમે જતા હોય તો આવા લોકો પર ખાસ નજર રાખવી, કારણ કે ઘણી વખત આવા લોકો સાવ નિરાધાર હોય છે અને એમને કોઈ આધાર હોતો નથી. એમને બીજો કંઈ જરૂર ના હોય પણ પેટની ભૂખ ઠરવા માટે એમને કંઈક ને કંઈક જોતું હોય છે. મિત્રો તો ખાસ આવા લોકો માટે કંઈક ને કંઈક મદદ કરતા રહેજો. તો આ ભાઈ બીજા ભાઈ પણ આવ્યા છે, આ ભાઈને દીધું એ. તો ભાઈ બોલે છે કે છાશ પીવડાવી જોઈએ એવું કંઈક છે. બધા છાશ કેમ માંગે કંઈ સમજાતું નથી. આ બેનને દેખાતું પણ નથી. દેખાતું નથી ને? પહેલેથી પ્રોબ્લેમ છે આંખનો? નથી દેખાતો હોય કે તો મિત્રો આ બેનને આંખમાં દેખાતું નથી, આંખ ખુલતી જ નથી. એ ખાલી કીધું કે છાશની થેલી જ જોઈએ મારે, બીજું કંઈ જોતું નથી. ભાઈ ખાવાનું કીધું ભરતભાઈએ તો ના પાડે કે ખાવું નથી. ભાઈ ચાલો હવે અહીંયાથી ગાડી લઈને નીકળીએ. મિત્રો અત્યાર સુધીમાં આપણે 2 પરિવારની મુલાકાત કરી લીધી છે અહીંયા, અને ખાસ વિનંતી છે આવી રીતે રોડ ઉપર નીકળતા હોય તો આવા લોકો પર ખાસ નજર રાખતા રહેજો. બાકી જોઈએ છે આગળ હવે કેટલા લોકો મળે છે, જોતા રહીએ વિડીયોની અંદર, અને વિડીયો શેર કરવાને ભૂલતા નહીં. અને જોતા રહીએ અત્યારે કેટલા લોકો રોડ ઉપર છે. ભાઈ વેરાવળથી સીધા આપણે આવ્યા સૂત્રાપાડા ફાટક ને અહીંયાથી નિરાધાર લોકોને ગોઈતા, પણ રસ્તે ક્યાંય મેળા જ નહીં. કેટલાય રસ્તાએ ભેટકા, પણ શું કહેવાય કે પછી છેલ્લે આવી ગયા, હવે ઘર સાઈડ નીકળી ગયા, દૂધ બોટલ પીને નીકળીએ. હું ભાઈ ભરતભાઈ ક્યાંય મેળા નહીં આજે નિરાધાર લોકો. હા, આજે બેનને મુલાકાત કરી અમે વિડીયો બતાવ્યા એ પ્રમાણે, બાકી વધારે કોઈ ના મળ્યા. આઈ થિંક મારા ખ્યાલમાં આજે ઠંડી છે તો બધા પોતપોતાની જગ્યાએ કદાચ નીકળી ગયા છે. તો નેક્સ્ટ સમય ફરી એકવાર મળશું. કઢી
बाद में बताऊंगा તો મિત્રો આપણે આવી ગયા છે ને ભરતભાઈના ઘરે પહોંચી ગયા. ભરતભાઈનું ઘર અહીંયા છે ને શું કહેવાય કે મજા આવી, જોરદાર મજા આવી ગઈ. હાલો ભરતભાઈ તો નીકળી હવે. મળશું ફેમિલી નવા એક બ્લોગની સાથે. વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો અને ખાસ સપોર્ટ આપતા રહેજો. હા ભાઈ, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આ ભાઈ મને ઘરે મેલી જાય. ચાલ ભાઈ, મેલી જા. તો ભાઈ ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા. મળ્યા એક નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય. વ્લોગમાં કન્ટિન્યુ